ખુરતી ન્યૂઝ પ્રાઇમ ટાઈમ 9માં પ્રાઇમ માર્કેટ સુરતથી આપનું હાર્દિક સ્વાગત છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 50 શેડ્સ ઓફ ગ્રે જેવા અશ્લીલ મૂવીની સિક્વલ બનવા જઈ રહી છે, જેનું ઇન્ડિયામાં નામ 25 શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવશે. બિકોઝ એમને ડર છે કે મોદીજી એમાંથી પણ કાળું પકડી પાડશે. ટેકનિકલ મુશ્કેલી માટે ક્ષમા માંગુ છું. તો આ ઘટનાની વિસ્તૃત માહિતી માટે આપણે જઈએ આપણા પોતાના ઠરકી ડાયાભાઈ પાસે. હલો, હા ડાયા, કેમનું? કાં ગયા ડાયો? સર મને ખબર પડે જોબ છોડીને આવી ગયો સર. હા, એટલે પગાર લઈને વટી ગયો નમક હરામ. કઈ નહીં, ચાલ હું રિપોર્ટિંગ કરી આવું છું. હા બોલ. જવા દે નહીં સર અહીંયા પેલો ડાયો પકડાયેલો છે સર. પકડી રાખે ને, હું હમણાં જ આવ્યો. કેમલા એ દિવસે તો તમે બોસે પગાર આપ્યો, મેં ફેંકે हुए पैसे भी उठाता हूँ એમ કરીને તો પગાર લઈ ગયો તું ને આવી બોડી કેતે બની ગઈ? જીમમાં જવા લાગ્યો કે કેમ? ચાલ પહેલા તને વાત કેવું પગારની, એ ખાલી 3 નોટ બતાવી ને 100 ની એટલી જ હતી, બાકીની બધી પેલા 500 ની જ આપેલી હતી મને. દરરોજ હવારે ઉઠીને છે ને અહીંયા લાઈનમાં ઊભો રહી આવું છું બેંકમાં પેલી 500 ની નોટ વટાવવા સારું. તને શું ખબર હોય કે સવારને પછી રાત્રે ઘરે જઈને જાઉં છું ને ખાવા, તો એમાં છે ને એ લોકોએ મીઠું બી નહીં લાગતા. તમારી ચેનલવાળા એવું કોઈ અફવા કોણે ફેલાયેલી કે મીઠું મળવાનું બંધ થઈ જાય છે? પાણી પીને ચલાવું છું, પાણી ચા નથી પીવાની મળતી. તમે આવું કહે છે પણ આટલો પતલો કેમ થયો ને આટલો હફે છે કેમ તું? ચાલતા જાઉં છું ભાઈ, તમારી જેમ નહીં કે ગાડીને બધું હોય છે. કેમ તારું બાઇક તો હતું? બાઇક પરમ દિવસે હું અહીંયા બેંક પાસે આવેલો, અહીંયા જ મેં મૂકેલું બાઇક, તો પેલા મામા આવીને મારું ઉચકી ગયા ને ત્યાં જઈને ભાઈ ચોપાટી પર ગયો મારું છોડવા સારું, તો 500 ની નોટ નહીં લીધી, તો ત્યાં જમામાં પડેલું છે હમણાં. વાત કરે છે ચા, બસ આ ચાલતા ચાલતા ફરવું પડે છે. તમારી જેમ ત્યાં એસીની ઓફિસમાં નહીં બેસી રહેવું પડતું. એ લાવ મારી નોટ. હા, તો તમે જોઈ શકો છો આ મોદીજીએ આ ડિસિઝન લીધું ત્યારે તો લોકો કેટલા ઓ ભાઈ વોટ. તો મોદીજીના ડિસિઝન વિશે તમારો શું ખ્યાલ છે અને ડિમોનેટાઇઝેશન વિશે શું કહેવું છે તમારું? સંડાસ, તમારા ત્યાં સંડાસ છે? હા છે. જવા દેશો મને? One eternity later. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ચાંદરામાં જે અગવાની મજા ને તે તો જેડીપીમાં બી મને નથી આવી યાર. સિરિયસલી રિલેક્સિંગ. એટલે પણ તમારે ત્યાં જાજુ નથી કેમ? અમે ઓફિસ પર આવીને ઓફિસને પવિત્ર કરી તમે? અરે એમાં એકચ્યુઅલી એવું છે, હું ભાગળથી આવું છું, તો રસ્તામાં જેટલા બી સુલભ શૌચાલય હતા ને તે બધે આંટો મારી આવ્યો. તો બધાએ એમ જ કીધું કે છૂટા હોય ને તો જ અગવા બેસજો, તો તમને અગવા નહીં દઉં. પછીનું રસ્તા મેં કુચાલ ગોપી તળાવ આવે તો ત્યાં વચ્ચે તો પાણીઓ છે જ, પણ ત્યાં બી સાલા હોય જવાની દો, ત્યાં બી ટિકિટના પૈસા માંગ્યા. એટલે એટલો લોકો 5-10 રૂપિયા બી નહીં થાય પાસે? હવે જબાન અંબારને વાત કરજે. હવે 50,000 રૂપિયા છે, 50,000 પૂરા, એ બી 100 ની નોટ. 50,000 ક્યાંથી લાવ્યું એટલા બધા? બિઝનેસ બ્રો, બિઝનેસ. 50,000 હતા મારી પાસે, એ બી 500 નોટ બધી. મેડિકલ સ્ટોર પર ગયો, બધાના નિરોધ લઈ લીધા. 50,000ના નિરોધ? એનું કર્યું ચોપાટ પર ફુગ્ગા ફુલાઈને વેચી દીધા કે હું? ના, એમાં એવું થયું, સુરતની જેટલી બી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની હતી ને બધે ગયો, જેટલા બી લોકો થાઈલેન્ડ જાય છે ને બધાની લિસ્ટ કાઢી બનાવી અને બધાને જઈને વેચી દીધા. માની કઈ રીતે ગયા પણ એ લોકો? એ લોકોને એક જ ધમકી આપી કે તમે લોકો જાઓ છો તો ઘરે ખબર છે કે બધું શું શું કરવા જાઓ છો બધું કહી દઉં, ફટાફટ વેચાઈ ગયા અમારા બધાની. બૂમ બૂમ. લડો છો કેમ તમે? અરે વાત એમ છે કે આ વખતે દિવાળીમાં અમે રખડી ખાધું એટલે અમને એક્ઝામમાં કંઈ આવડતું નહીં. દિવાળી પછી અમારી એક્ઝામ છે એટલે મેં એવું નક્કી કરેલું કે સપ્લિમેન્ટરીમાં 500 ની નોટ મૂકી દઉં, જે અમને દિવાળીમાં મળેલી છે અને જૂની નોટો છે તે મૂકી દઉં. પણ એમાં લડો છો કામ? એમાં એવું થયું કે આ ભાઈએ 100 ની 5 નોટ ચોટાડી અને મેં 500 ની નોટ ચોટાડી. જો મિત્રો જોયું ને, એટલે જ હું કહું ન્યૂઝ ચેનલ જોતા રહો તો આ બધી મુશ્કેલીઓમાં તમને કામ લાગે.